टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમે સર્જિકલ સ્ટ્રાઇક રીતસરની કરી છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારની વાત કરીએ, પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી અને અહીં બાંગ્લાદેશી ઘૂસણખોરોની ગેરકાયદે અને ગુનાહિત પ્રવૃત્તિઓ એવી તો ધમધમે છે કે સામાન્ય નાગરિક આ વિસ્તારમાં જતા પણ ફફડે છે। તો રાજ્ય સરકાર એસઓજી ઈઓડબ્લ્યુ સાથે ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 890 લોકોની અટકાયત કરવામાં આવી। જ્યારે સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા અને 135થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત અહીંથી પણ કરવામાં આવી છે। उसके माध्यम से आज अर्ली मॉर्निंग 3 बजे के आसपास साइमल्टेनियसली अहमदाबाद शहर और सूरत शहर में इस सर्च ऑपरेशन को अंजाम दिया गया। इस सर्च ऑपरेशन में अहमदाबाद शहर में करीब 890 और सूरत शहर में करीब 135 गैर कायदेसर बांग्लादेशी नागरिकों को डिटेन किया गया है। डिटेन करने के बाद अभी उनकी पूछपरछ चालू है। इस पूछपरछ में उनके बांग्लादेशी होने की आइडेंटिटी को इस्टेब्लिश करने के लिए अलग अलग प्रकार के हमें जो डॉक्यूमेंट्री एविडेंस और अलग अलग प्रकार के जो एविडेंस कलेक्ट करने होते हैं वो प्रक्रिया अभी चल रही है। ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝરના એક્શન બાદ હવે રાજ્ય સરકાર ઘૂસણખોરોને વીણી વીણીને કાઢવા કાર્યવાહી કરી રહી છે। અગાઉના કેસમાં ઝડપાયેલા 2 બાંગ્લાદેશી અલ કાયદા માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે। અમદાવાદ અને સુરતની વાત કરીએ તો હાથ ધરાયેલા મેગા ઓપરેશનની જેમ જ રાજ્ય અને જિલ્લાઓમાં પણ ઘૂસણખોરો પર કાર્યવાહી કરવામાં આવશે તે વાત નક્કી છે। તો જે પ્રમાણે હાલ કાર્યવાહી થઈ રહી છે, આ કાર્યવાહી વધુ તેજ બને આવનારા સમયમાં તે વાત નક્કી, કારણ કે આ પ્રકારની કાર્યવાહી અગાઉ થવી જોઈતી હતી અને હવે પણ જ્યારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, અલગ અલગ લોકોના વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે। અમદાવાદનો ચંડોળા તળાવનો વિસ્તાર અને સુરતના અલગ અલગ વિસ્તારમાંથી કુલ જે લોકોને પકડવામાં આવ્યા છે તેમનું હાલ વેરિફિકેશન ચાલી રહ્યું છે અને વેરિફિકેશનમાં એ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। अब पूरे राज्य व्यापी ढंग से गुजरात राज्य के अलग अलग जिलाओं में इस बात की फिर से लोगों को सक्रिय किया गया है और निकट भविष्य में अहमदाबाद और सूरत शहर के उपरांत अलग अलग यूनिट्स में भी इस प्रकार की कार्यवाही आपको सुनने को और देखने को मिलेगी।